નીલીપ્રાયની ટીમના એક પીઆઈ વડોદરામાં દારૂની રેડ કરવા જાય છે અને બુટલેગરો પથ્થરમારો શરૂ કરી દે છે અને આ દરમિયાન પીઆઈ ગન કાઢે છે અને ફાયરિંગ કરે છે। વિગતે વાત કરીએ સ્ટેટ મોનિટરિંગ સેલે ગઈકાલે રાત્રે પાર પાડેલા ઓપરેશનની। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। ગુજરાતમાં 12 માસ દારૂ આવે છે, વેચાય છે અને પકડાય છે, તેમાં કોઈ બેમત નથી, પરંતુ ડિસેમ્બર મહિનો આવે એટલે આ દારૂબંધીવાળા ગુજરાતમાં બુટલેગરો બેફામ બને છે અને આ બેફામ બનેલા બુટલેગરો પોલીસને પડકાર તો આપે છે, પણ હવે પોલીસ પર હુમલા પણ કરે છે। આવી જ એક ઘટના ગઈકાલ રાત્રે વડોદરામાં સામે આવી છે। વડોદરાના દરજીપુરા વિસ્તારમાં દરોડો પાડવા ગયેલી સ્ટેટ મોનિટરિંગની ટીમ પર બુટલેગરો હુમલો કરે છે। દારૂનું કટિંગ ચાલતું હતું અને તે દરમિયાન એસએમસીની ટીમ રેડ કરવા માટે પહોંચે છે। આ દરમિયાન કેટલાક લોકો પથ્થરમારો શરૂ કરી દે છે। આ ઘટના દરમિયાન સ્ટેટ મોનિટરિંગ સેલના પીઆઈ ખાંટ ગન કાઢે છે અને સ્વ બચાવમાં 2 રાઉન્ડ ફાયરિંગ કરે છે। ફાયરિંગ થતાં જ નાસભાગ થાય છે। આ ઘટનામાં સ્ટેટ મોનિટરિંગ સેલે ફિરોઝ દિવાન, અલ્તાફ હુસેન દિવાન અને રતનસિંહ સોઢાની ધરપકડ કરી છે। સાથે જ એક ફોર્ચ્યુનર કાર, એક કન્ટેનર અને અંદાજિત 22 લાખ રૂપિયાનો દારૂ સહિત 60 લાખનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો છે। આ ઘટનામાં કુખ્યાત બુટલેગર જુબેર મેમણ સહિત 8 લોકોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે અને હાલ તમામ આરોપીઓ અને મુદ્દામાલને હરણી પોલીસ મથકને સોંપવામાં આવ્યો છે અને આગળની તપાસ હવે હરણી પોલીસ કરશે। હવે જે પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૂનું આટલા મોટા પ્રમાણમાં કટિંગ થતું હોય, 5 થી વધારે બુટલેગરો ત્યાં દારૂ લેવા માટે આવવાના હતા અને આ ઘટનાથી અજાણ હરણી પોલીસ હોય તે વાત કેવી રીતે ગળે ઉતારી શકાય? સ્થાનિક પોલીસ તો ઠીક, પણ હરણી પોલીસ સિવાય એલસીબીની ટીમ, પીસીબીની ટીમને પણ નહીં ખબર હોય કે અહીં આટલા મોટા પ્રમાણમાં દારૂનું કટિંગ થવાનું છે। આજ સ્થાનિક પોલીસ 31st આવે ત્યારે રોડ પર આવે છે અને ચેકિંગ કરશે અને દારૂ પીધેલાને પકડશે, પણ દારૂ ઘૂસી જાય છે ત્યારે આ કેમ પોલીસ રસ્તા પર નથી હોતી તે પણ એક સવાલ છે। સ્ટેટ મોનિટરિંગ સેલના અધિકારી જીવના જોખમે આવા બુટલેગરો સામે બાદ પીડી જતા હોય છે અને અગાઉ આ સ્ટેટ મોનિટરિંગ સેલના પીએસઆઈ જાહિદ પઠાણ દારૂ ભરેલી કારને રોકવા જાય છે અને શહીદ થાય છે। ગઈકાલે દારૂની રેડ કરવા જાય છે સ્ટેટ મોનિટરિંગ સેલના પીઆઈ અને પથ્થરમારો થાય છે। તેમ છતાં પોલીસ ફાયરિંગ કરે છે અને 3 બુટલેગરને દબોચી લે છે। હવે સવાલ એ છે કે જે પ્રકારે સ્ટેટ મોનિટરિંગ સેલ કામ કરે છે તે પ્રકારે સ્થાનિક પોલીસ કેમ નથી કરતી? વડોદરામાં દારૂ આવવાનો છે તે માહિતી ગાંધીનગર ના સ્ટેટ મોનિટરિંગ સેલને મળે છે, પરંતુ વડોદરાના હરણી પોલીસના પોલીસ ઇન્સ્પેક્ટર તે વિસ્તારના એસીપી, ડીસીબી અને પીસીબીને નથી મળતી। આ જ પ્રકારના સમાચાર સાથે ફરી મળીશું, ત્યાં સુધી નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ